ભાનુશાલી યુવક મંડળ માંડવી દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આજના આધુનિક યુગમાં જ્યારે શિક્ષણનું મહત્ત્વ વધ્યું છે અને શિક્ષણ મોંઘું પણ થયું છે, ત્યારે ભાનુશાલી યુવક મંડળ માંડવી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જ્ઞાતિના ધોરણ 1 થી 12 અને કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓને 800 જેટલી ફૂલસ્કેપ જેમ્બો નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ શ્રી મનોજભાઈ મંગે દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનથી ભણવા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી જ્ઞાતિ અને કુટુંબનું ગૌરવ વધારવા અનુરોધ કરાયો હતો. સાથે જ શિક્ષણને જીવનની પાયાની જરૂરિયાત ગણાવવામાં આવી હતી. નોટબુકના કાયમી દાતા સ્વ અશ્વિનકુમાર મંગેના સુપુત્ર સ્વ ધવલકુમાર અને સુપુત્રી સ્વ વિનીબેન તેમના અમૂલ્ય યોગદાનને આ પ્રસંગે યાદ કરી આભાર વ્યક્ત કરાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના પ્રમુખ શ્રી મનોજભાઈ મંગે, મહાજન પ્રમુખ શ્રી જયેશભાઈ ભાનુશાલી સીપી મસાલા માંડવી, મયુર નંદા, ઈશ્વર નંદા, વિજય કટારમલ, કિશન ગજરા, જગદીશ ધીરાવ, ઈશ્વર માવ, નરેશ ગજરા, ભાવેશ ગજરા, રાજેશ મીઠિયા, રવિલાલ પ્રેમજી કટારમલ, પ્રકાશભાઈ કટારમલ એ હાજરી આપી હતી. જય વડોદરા. આજે ભાનુશાલી માંડવી ભાનુશાલી મહાજન અને યુવક મંડળ તરફથી અમારા આજીવન દાતા કમલક્ષ્મીબેન અશ્વિનકુમાર ભાનુશાલી લગભગ 27 વર્ષથી આજીવન ચોપડા વિતરણ નક્કી કરેલો છે. એ પરંપરા હજી પણ અમે ચલાવીએ છીએ, કારણ કે જે ભણતર છે એ જીવન જરૂરિયાત વસ્તુ અત્યારે થતી જાય છે. એના માટે અમારા સમાજના વિદ્યાર્થીઓને હર હંમેશા ટેકો દેવા અમે બંધાયેલ છીએ. એ રીતે અમે આજે અહીંયા નોટબુકનું વિતરણ પણ કર્યો છે અને અહીંયાથી અમારા વિદ્યાર્થીઓને એક ખાતરી પણ આપી કે જ્યારે બી સમાજની કોઈ પણ રીતે જરૂર રહે તો એ વિદ્યાર્થી માટે સમાજ હર હંમેશા કાયમ એના માટે ઊભી છે અને એના ભેગી રહેશે. જય વડોદરા.